કોંગ્રેચ્યુલેશન. અને મન તો છે ને મિત્રો અત્યારે ખબર પડી કે આ ભાઈ પાર્ટનરશિપ માં છે. હેલો ટી ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જોઈએ તો બધાને જય માતાજી અને જય દ્વારકાધી. તો આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બોલાતું નથી પણ આપણું છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને કાલે આપણે જતા સોમનાથ મંદિરે. અરે યાર બહુ મજા આવી હતી. આજે બપોરે જતા અને સાંજે જતા. આપણે ફૂલ મોજ કરીને પછી આપણે ડાયરેક્ટ આવી જતા હોટલે, આપણી રૂમે. અને અત્યારે આપણે જવાનું છે એક ઓપનિંગમાં. હવે પરેશ ભારતીય બ્લોગને તમે ઓળખતા જ હશો. એને છે ને ભાઈ શોપની એક ઓપનિંગ છે, શોરૂમની. તો આપણે બધે ભાઈબંધો જવાનું છે. જો યસ કે ભાઈને બધે તૈયાર ઠેલો બેલો બધું પેક કરી ભાગવું ને. હા જો ચલો ચલો કઈ જવું ને મારી વાટે છે. એ કે બ્લોગ નું સ્ટાર્ટિંગ કરો પછી. આને જો મને છે ને સિસ્ટમ ખબર પડી. આમને પહેલી વાર ખબર પડી. આ કાઢ લઈ એટલે લાઈટ વહી જાય. તો લાઈટ વહી ગઈ. હવે પાછવા નાખી દઈ એટલે લાઈટ આવી જાય. બધી કેમ કાઢ લઈ એટલે લાઈટ વહી જાય. નાખી દઈ એટલે પાછી આવી જાય. હાલો નાખી જાઓ ભાઈ. કેટલી વાર છે તમારે? આ તો છે ને આપણે બેગ બધું નાખી દીધું છે. હજી જમ્પર નાખ્યા ને આપણે સુરત થી લાવ્યા ને હજી આમાં નામ જ છે. જો જમ્પર હજી નાખ્યા નથી, હજી આમને મસ્ત પીડા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બ્રો. તમે ઓપનિંગ કરી નાખ્યું એમ ને? તમે વારો લઈ લીધો. ઓપનિંગ કરી નાખ્યું છે. ગાડી આપણે આગળ KTM છે, બુલેટ છે, બરાબર. ફોર વ્હીલમાં આપણે આગળ ઘણી વેરાયટી છે અલગ અલગ, બરાબર. તમે માંગો એ પ્રાઇસમાં અને માંગો એ ગાડી મળી જશે, બરાબર. ભલે 2 વર્ષ પછી લેવાની, બુકિંગ આજે કરાવો તમે, બરાબર. કેમ કે સમજો 2 વ્હીલ હોય છે ને 4 વ્હીલ હોય જે નીડ છે ને એ ગાડી આપણે ઊભી કરી દઈશું. તમે કહેશો કે પરેશભાઈ આ ગાડી જોઈએ છે ને એટલી પ્રાઇસમાં જોઈએ છે, એ ગાડીની એ પ્રાઇસની અંદર અમે અવેલેબલ કરી દઈશું. રેડી? બાકી તમે વિઝિટ કરો ટોટલ ગાડીની, જ્યાં કંઈ જરૂર પડે ત્યાં કયો. રેડી? કેમ છે રામભાઈ? મજા? બસ મસ્ત મજાનો ફાઇન. કેમ છે તમને? એકદમ મજા. તમને હું રાત્રે નીંદર હારી આવી? એકદમ જોરદાર. આપ સોમનાથ બાપાના સાનિધ્યમાં હોતા હતા. હા યાર, કઈ ઘટે જ નહીં. અને મન તો છે ને મિત્રો અત્યારે ખબર પડી કે આ ભાઈ પાર્ટનરશિપ માં છે. ખબર જ નહીં કે મને પેલા 2 જણા પેલા મને આજે 2 જણા લાગે, એક પરેશભાઈ ને એક ઓલા. અત્યારે ખબર પડી ચરિત્રમાં ઓછો હોય કારણ કે પડદા પસળનું કામ હોય. પડદા પસળનું કામ હોય. હા. ને આયા જુઓ મિત્રો છે ને પરેશભાઈ એટલી બંને ગાડીઓનો ઢેગલો કરી નાખ્યો છે ને પરેશભાઈ ને આ ભાઈ ને. તમે એ ગાડી લઈ લીધી ને? ભૂલી ગયો. તમે ગાડી લઈ નાખી? અમે ગાડી લઈ લીધી. થોડુંક મોડું એટલે વેલા લઈ લીધી અમે. હું તો સેલા જ જોતો હતો. 180 દિવસ માં એટલા દિવસ મારે ખતમ છે. એટલા દિવસ મારી ગાડી આવે છે. આ ભાઈ ને શેર લીધું જોતો હા, બીજું કઈ નહીં. પણ મેં છે ને કારણ કે તમને થોડુંક મારી ભૂલ કહેવાય, કારણ કે મેં તમને રજૂઆત કરી જ ને, તો મારો અવસર મળે કે મને તમને કપડું ખેંચી દે. શું કહે છે અમારા રામ મામા? શું કહે છે? રામ મામાએ બધી કહી દીધું કે ભાઈ ઈ ભાઈને પ્રેમમાં આવવું જ પડે. બાદમાં રામ મામાએ કીધું એમ બધું આવી ગયું. કદાચ કંઈક બોલવામાં થોડું ઘણું આમ તેમ થઈ ગયું હોય તો તમે લોકો સમજી જજો શું કહેવા માંગીએ. અરે લોકેશન બાકી રહી ગયું. લોકેશન એક દઈ ગયો. જો લોકેશન આપણે વેરાવળની અંદર અમારો હાવજારો પ્રમોશન કરવા દે છે. વેરાવળ બાયપાસની અંદર જે મેઇન ગેટ છે આપણો, ત્યાંથી આપણે સોલંકી ટાયરવાળી ગલીમાં સીધું જતું રહેવાનું છે. ત્યાંથી થોડાક આગળ આવશો એટલે આપણે સ્કૂલ આવશે. કઈ સ્કૂલ ભાઈ? આપણે આશીર્વાદ સ્કૂલ આવશે. રામ મને બોલાવવું પડે. આશીર્વાદ સ્કૂલમાં ડાબી બાજુ તમે વળી જજો એટલે આશીર્વાદ સ્કૂલે ડાબી બાજુ વળી જાય. ચલો ભાઈ પેડા એમ કઈ નહીં, પણ ટૂંકમાં અહીંયા થોડાક આગળ હતું ને કે અહીંયા આપણું છે. વધારે ડિટેલ માટે કોન્ટેક્ટ નંબર હું નીચે આપી દઈ, ના મળે તો કોન્ટેક્ટ કરી લેજો. રેડી? ને અમારી ઓફિસ છે ને મેન નેશનલ હાઈવે ઉપર દેવાશીષ ઓટો કરી ને નમસ્તે હોટલની બાજુમાં પણ ઓફિસ આવેલી છે. મિત્રો આપણે છે ને હવાણી કરતા હતા. આ ભાઈ કેમ છે ભાઈ? મજા? કેમ છે મોટા ભાઈ? મજા? કેમ છે મોટા ભાઈ? મજા? એની પાસે ને ગોપરો કેમેરો છે. ક્યાં ગયો? આ છે ને કેદુને અમારે મંગાવવાનો હતો, કેમ કે છે ને તમને ખબર છે કે હિન્દી ચેનલ આપણે ક્રિએટ કરીએ છીએ. કેટલામાં પડી જાય આપણને કઈ ખબર નહીં. 40-50 માં મેં લીધો હતો અને ઇન્સ્ટાનો 360 છે એટલે થોડું 360 ટાઈપ આપણે આપે રિઝલ્ટ. અને બહુ બેસ્ટ કેમેરો છે. અંડર વોટર 80 મીટર સુધી તમે અંડર વોટર પર લઈ જઈ શકો. વોટરપ્રૂફ આવે આપણો. એટલે જ તેમાં લેવાનું છે, કેમ કે હિન્દી ચેનલ તમને તો હજી ખબર નથી, કેમ કે હમણાં હજી રિવીલ નથી કરવાનું. થોડુંક હજી ફેમસ થઈ જાય ને, એ થોડીક સબસ્ક્રાઈબર વધી જાય ને તારે રિવીલ કરવાની છે, પણ જોરદાર છે. એટલે આપણે છે ને થોડાક આવા કેમેરા આવી જાય ને એટલે ટાઈમ લીપ છે, એવા ઘણા બધા એંગલ આવી જાય એમ. એટલે આમ તો બધા ક્રિએટર આવો જલ્યો જાવ ને કેમેરા છે બધે કેમેરા. કેમ છે? એક નંબર ભાઈ. કેમેરા લઈને એટલે બધા ઊભા છે, કેમ કે છે ને કાપવાની છે રિબિન. ઉસ ગડબડ હે. આગળથી કરો. પટ્ટી પકડો, સામેથી કરો. વાહ થઈ ગયું ઓપનિંગ. ચાલો બધાય
બ્લોગર ગાડી એક લેતા જજો. તમે જુઓ બ્લોગર કેટલા છે ને અહીંયા તમે જુઓ કે કેટલા છે. 1 સ્ટાર્ટ તરીકે ડિલિવરી મિત્રો આવી જશે પહેલી. ફાઇનલી છે ને ઓપનિંગ તો થઈ ગયું છે, પણ ઓપનિંગ ભેગા છે ને 5-6 ગાડીઓ તો આમ સેલ હેતન કરીને કે આમ ધંધો તો જો એકવાર આમ જો એક ડિલિવરી બાકી રહી ગઈ. આવી ગયા છે આપણે બપોરા કરવા. આમ જો બધા તૂટે પડે. આમ જો આ છે ગાંઠિયા મગાવ્યા છે, ખમણ મગાવ્યા છે, ચટણી આ જો ઉપાડવા મળે. હે કાલનું બાકી હતું ને ગાંઠિયા ખાવા. કાલનું બાકી હતું. કાલ ગાંઠિયા ખાવા જઈને ન મળ્યા. ચાલો મિત્રો, અમુક લોકોને જવાનો સમય છે ને અમુક લોકોને વિદાયનો સમય છે. ત્યાં ભાઈ છે ને લેવા આવી ગયા છે આ મિત્રને. ભાગવું છે? હાલો કાલ મળી. ચાલો આપણી ગાડી છે ને સ્ટાર્ટ થઈ ગઈ છે તો આપણે નીકળી. ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ પાછા ઘેરે પૂગ્યા છીએ ને યાર. ઘેરે આવ્યો ને તો થાકી ગયો. અત્યાર થાક તો નતો લાગ્યો, પણ ઘેરે આવ્યો ને તાસ થાક લાગી ગયો. બોલો જેવું તો મને માથું દુખવા મળ્યું જ્યારે છે ને આમ ભારે ભારે જેવું માથું લાગે ને વાળ એમ લાગે કે બધે વાળ કાપી નાખું એમ થાય. ટકો કરી નાખું એમ થાય. તરબૂચ લાવે પણ તરબૂચ પછી ખાઈશું, પણ પેલા ઊંઘ લઈ લઈએ હારી. હે મળે છે લ્યો હાર હાર તરબૂચ મળે છે બસ ને. અરે તરબૂચ ખાઈ લઈ બીજું તો હું. લાવો તરબૂચ લાવો. શીરું કરી નાખી છે તો લાડ બની. તારે ખાવાનું છે કે ખાવાનું છે? ખાવાનું છે તો જો છે ને ભાઈ મસ્ત મજાની નાની નાની શીરું કરી નાખી છે. કેમ કે નાનું એવું તરબૂચ છે. જો ની નાના નાના હાવ લાવ્યા અમે. મોટા તરબૂચ ને નહોતા એ જો. એ ભાઈ લઈ લ્યો ને ભાઈ. ગુડ નાઇટ મિત્રો. કેમ કે ભાગી ગયા છે. કેટલા વાગે તમને ખબર છે? આમ બહાર જોઈને તમને શું લાગે કેટલા વાગ્યા છે? વાગ્યા છે આમ જો 11:30 વાગવા આવ્યા છે. 11:30 માં ખાલી 5 મિનિટની જ વાર છે. અને અત્યાર સુધી એડિટિંગ કરતો હતો અને એડિટિંગ કરતો ફોનમાં ઘૂસવાઈ એવો જતો ને કે ખબર જ ન પડી કે ટાઈમ કેમ ગયો. વિડીયો કોલમાં 11:30 વાગી ગયા અને જરીક એવો ફોનમાંથી બહાર નીકળીને સાઈડમાં જોયું ને તો બીજી વસ્તુ જોવા મળી. શું ખબર? આમ જો અહીંયા 11:30 સુધી વાંચે છે. કેમ કે બોર્ડ આવી ગઈ. એનું પેપર છે સેલું પેપર છે સંસ્કૃતનું વાસણી જોવે. સેલું પેપર હે સંસ્કૃતનું ઈ દે આવડે કઈ? આવડે તો ખરું ને. શ્લોક બોલી જાય. શ્લોક બોલી. શ્લોક હજી કાલ પાકા કરવાનો છે. છે ને મિત્રો બોર્ડની પરીક્ષા આવી ને તારું અનિતા છે ને વ્યસ્ત એટલી રહેવાય ને વાંચવામાં વાત પૂછવામાં નકરી વાંચા જ કરે. એમ બોર્ડની પરીક્ષામાં 1-2 દિવસની રજા આવે એટલે પહેલાં આમ ડિફરન્સ તો જોવા મળે ને. કેમ કે પહેલાં એટલું બધું ન વાંચતી અને અત્યારે એટલું બધું વાંચે છે એટલે થોડોક આમ ડિફરન્સ આમ જ ખબર પડી જાય. અને વાંચવાનું અનિતાનું ફૂલ વધી ગયું છે. બોર્ડની પરીક્ષામાં ફૂલ તૈયારી છે. હવે કોને ખબર પાસ થાય કે નહીં. કેમ લાગે પાસ તો થઈ જાય ને? સારા પેપર તો જાય છે ને બધા જાય. આમ હારા છે આમ ન હારા છે બધા જાય એવા. ફેલ થઈ જાય એક વિષય છે. તો મને ન ખબર. ઇંગ્લિશ લાગે ઇંગ્લિશમાં થઈ જાય તો એમ તો પાસ થઈ જાય એમ તો છે. જો અત્યારે સંસ્કૃતનું વાંચે છે અને હવે છે ને ખાલી લાસ્ટ એક સેલનું પેપર જ બાકી છે. તો કેટલા વાગે હોય જાય આગળ તમે બધા હોઈ જાવ એટલે પછી મને ઊંઘ ન આવતી. અત્યારે છે ને બધા હોઈ જાય છે. અમે ખાલી 2 ભરું જ જાગીએ છીએ. હું એડિટિંગ કરતો હતો અનિતા બેઠી બેઠી વાંચતી હતી. ફાઇનલી એડિટિંગ બધું પતી ગયું છે. હવે આ ખાલી કટકો જોડવાનો છે, પછી એક્સપોર્ટ કરવાનો છે, પછી વિડીયો અપલોડ કરવાનો છે. બસ એટલું કરવાનું છે. એટલામાં તો 12-12:30 વાગી જાય. હાલો કાંઈ વાંધો નહીં. વ્લોગને છે ને આ એન્ડ કરી દઈએ. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. જે તમને પસંદ આવી તો યાર લાઈક કરી નાખો. કેમ કે વ્લોગ હમણાંથી હું એટ્રેક્ટિવ નથી બનાવતો. તમે બધા છે ને બોર થાંભળ્યા વ્લોગ. પહેલાં બધા જોતા પણ આવતો મજા નહીં આવતી. વારા ખલે તો એમ બોલે આ મારો વિડીયો સારો ને લાગતો ને એ બહુ સારો ને બનતો ને એવું કામ કે બધાને સારો જ લાગે છે. મને કાંઈ ખબર નહીં તમને સારો લાગે કે નહીં, પણ કાંઈ વાંધો નહીં. હું મારું ફૂલ ઓલું દઉં છું. શું કહેવાય ફૂલ એની અંદરથી બધું બહાર કાઢીને તમને દઉં છું. પછી તમને સારું લાગે કે ન લાગે એ તમને ખબર. પણ હું તો ફૂલ પ્રયાસ કરું છું કે તમને વ્લોગ સારો લાગે. કાંઈ વાંધો નહીં. જો તમે મને એટલો બધો સપોર્ટ કરતા હોય તો થેન્ક યુ સો મચ. અને જો મારો વ્લોગ તમને સારો લાગતો હોય તો કોમેન્ટ કરી નાખો. અને નેક્સ્ટ વ્લોગ જલ્દી આવવાનો છે મજેદાર, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો વ્લોગને છે ને આપણે આ એન્ડ કરી દઈએ. હવે મળી નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.